આ વિડીયોમાં બાળકો આપણે જોઈશું તત્વયોગ મિતિ સાથે સંકળાયેલા કેટલાક દાખલાઓ. પાછલા વિડીયોમાં આપણે તત્વયોગ મિતિની થિયરી ભણ્યા અને એના બે ઉદાહરણ ભણ્યા. હવે આપણે જોઈશું પાઠ્યપુસ્તકનો ટેક્સ્ટબુકનો ઉદાહરણ કોયડો 1.3. પ્રશ્ન છે 16 ગ્રામ મિથેન એટલે CH4 16 ગ્રામ CH4ના દહનથી ઉત્પન્ન થયેલા પાણીનો જથ્થો ગ્રામમાં શોધો. સૌપ્રથમ તત્વયોગ મિતિમાં શું શીખવાડ્યું હતું કે પ્રક્રિયાને બેલેન્સ કરેલી હોવી જોઈએ અને સંતુલિત કરેલી પ્રક્રિયાઓ પરથી મોલ અથવા તો મોલ પરથી દળ અથવા તો કદનો સંબંધ આપણે પ્રસ્થાપિત કરીએ તેને કહેવાય તત્વયોગ મિતિ. તત્વયોગ મિતિનો સાદો મિનિંગ થાય છે જે પ્રક્રિયકો અથવા નિપજના જે સહગુણકો હોય ને, જેને આપણે મોલની સંખ્યા કહીએ, તે મોલ પરથી એમના મોલનો સંબંધ, પ્રક્રિયક અને નિપજના મોલ વચ્ચેનો સંબંધ અથવા દળ વચ્ચેનો સંબંધ અથવા કદ વચ્ચેનો સંબંધ. ઠીક છે. સૌથી પહેલાં સંતુલિત પ્રક્રિયા હોવી જરૂરી છે. મિથેન CH4 હાઇડ્રોકાર્બન ગેસ છે, તેનું દહન કરવા માટે ઓક્સિજન ગેસ જોઈએ. મિથેન અને ઓક્સિજન પ્રક્રિયા થશે અને ઉત્પન્ન કરશે CO2 ગેસ અને H2O ગેસ. પ્રક્રિયા બેલેન્સ કરવા કાર્બન અહીંયા 1 પરમાણુ, અહીંયા કાર્બનનો 1 પરમાણુ, હાઇડ્રોજનના 4 પરમાણુ ડાબી બાજુ, જમણી બાજુ 4 પરમાણુ કરવા માટે આગળ અહીંયા H2Oના આગળ 2 ગુણ્યું, 2 દૂની 4 હાઇડ્રોજન. ઓક્સિજનના પરમાણુઓ જમણી બાજુ 2 વત્તા 2 4 પરમાણુઓ છે. અહીંયા ઓક્સિજનના 4 પરમાણુ કરવા O2ની આગળ 2 ગુણી કાઢ્યું. તો હવે આ પ્રક્રિયા આપણને શું સૂચવે છે બેટા કે 1 મોલ મિથેનની પ્રક્રિયા 2 મોલ ઓક્સિજન સાથે થાય અને 1 મોલ CO2 અને 2 મોલ H2O ઉત્પન્ન થાય. કેમ મેં આ બેની નીચે જ મોલ લખ્યા? કેમ કે મારે હાલમાં જરૂર આ મિથેન અને પાણીની જ છે. રકમ વાંચો, ખ્યાલ આવે. કેમ કે મિથેનનું વજન આપ્યું છે અને પાણીનું વજન પૂછ્યું છે. એનો મતલબ ઓક્સિજન જેટલો જોઈએ એટલો છે. CO2ની આપણે કંઈ પરવા નથી, કેમ કે ક્વેશ્ચનમાં પૂછ્યું નથી. એટલે 1 મોલ મિથેનથી 2 મોલ પાણી ઉત્પન્ન થાય. 1 મોલ મિથેનનું દળ કેટલું હોય બેટા? 16 ગ્રામ. કેમ? આગળ તમને સમજાયેલું છે 1 મોલનું દળ કેટલું હોય? ગ્રામ મોલેક્યુલર માસ, એટલે કે મોલર દળ, અણુભાર જેટલું વજન હોય ગ્રામમાં. કોઈપણ પદાર્થના 1 મોલનું વજન કેટલું હોય? તેના અણુભાર જેટલું. 2 મોલનું વજન કેટલું હોય? 2 ગુણ્યા અણુભાર. પાણીનો અણુભાર 18 છે. 2 ગુણ્યા 18 36 ગ્રામ પાણી ઉત્પન્ન થાય. બસ પતી ગયું, જવાબ આવી ગયો. કેમ કે પ્રશ્નમાં 16 ગ્રામ જ પૂછેલ છે. પ્રશ્નમાં અગર 32 ગ્રામ પૂછેલું હોત તો 16ના ડબલ 32, 36ના ડબલ 72. ખ્યાલ આવે છે? કદાચ અહીંયા 160 ગ્રામ મિથેન પૂછ્યું હોત તો જો 16 ગ્રામે 36 ગ્રામ ઉત્પન્ન થાય તો 160 ગ્રામે 360 ગ્રામ પાણી ઉત્પન્ન થાય. ખ્યાલ આવે છે ને? એટલે અહીંયા પ્રશ્ન સહેલો હતો, એટલે સિમ્પલ જવાબ આવી ગયો 36 ગ્રામ પાણી. આમ ઉપરની પ્રક્રિયા પરથી કહી શકાય કે $16 ગ્રામ મિથેનના દહનથી 36 ગ્રામ પાણી ઉત્પન્ન થાય. ચલો ઠીક છે, બીજો પ્રશ્ન જોઈએ બાળકો આપણે. ઉદાહરણનો કોયડો 1.4 1.4. શું પ્રશ્ન છે? રકમ વાંચીએ આપણે. દહનની પ્રક્રિયાને અંતે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા ગ્રામ મિથેનની જરૂર પડે? CO2 અને મિથેન એટલે આ વસ્તુ, આને આ પ્રક્રિયા આની જ લેવાની અહીંથી, આની આ જ પ્રક્રિયા આપણે ઉઠાવીએ. CH4 ગેસ વત્તા 2O2 ગેસ gives CO2 ગેસ પ્લસ 2H2O ગેસ. હવે આપણે અહીંયા કઈ બે વસ્તુઓ વચ્ચે સંબંધ છે બેટા? CO2નું દળ આપેલું છે અને મિથેનનું દળ પૂછ્યું છે. બરાબર ને? પહેલાં બંનેના નીચે હું મોલ લખી નાખું. CH4નો મોલ કેટલો છે બેટા? 1 મોલ મિથેન. CH4નો મોલ, મિથેનનો મોલ. કાર્બન ડાયોક્સાઇડનો મોલ આ પ્રક્રિયા પરથી કેટલો છે? 1 મોલ. 1 મોલનું દળ કેટલું હોય? અણુભાર જેટલું. એટલે મિથેનના 1 મોલનું દળ કેટલું? 16 ગ્રામ. કાર્બન ડાયોક્સાઇડને 1 મોલનું વજન કેટલું? 44 ગ્રામ. આ શું થયું બેટા? એક પ્રમાણિત સંબંધ, સ્ટાન્ડર્ડ રિલેશન. પ્રમાણિત સંબંધ, જેને આપણે કહીએ તત્વયોગ મિતિ. એટલે કે જો 16 ગ્રામ મિથેન હોય તો 44 ગ્રામ CO2 ઉત્પન્ન થાય, અથવા ઊંધું, 44 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે 16 ગ્રામ મિથેનની જરૂર પડે. અહીંયા પણ આ જે હતું એ શું હતું? સ્ટાન્ડર્ડ રિલેશન, પ્રમાણિત સંબંધ.
પણ અહીંયા પ્રશ્ન પ્રમાણિત સંબંધમાંથી જ એક હતો, એટલે આપણે કશું ગુણવું કે ભાગવું નહોતું પડ્યું. જ્યારે અહીંયા 44 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા ગ્રામ મિથેનની જરૂર પડે? 16 ગ્રામ. તો પછી 22 ગ્રામ CO2 માટે કેટલા ગ્રામ? 8 ગ્રામ. કેમ કે આના અડધા 22 થાય, તો આના અડધા શું થાય? 8 ગ્રામ. લોજિક ક્લિયર કરજો બાળકો. શું 44 ગ્રામ CO2 ઉપરની પ્રક્રિયા પરથી 44 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે જરૂરી મિથેનનું દળ 16 ગ્રામ, તો 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે જરૂરી મિથેનનું દળ ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ 22 ગુણ્યા 16/44, 1/2, 16/2 એટલે 8 ગ્રામ થઈ જાય. એટલે 8 ગ્રામ CH4ની જરૂર પડે, મિથેનની જરૂર પડે. ખ્યાલ આવે છે બાળકો? આ છેલ્લે જે દાખલો કર્યો 1.4, તેમાં 8 ગ્રામ મિથેનની જરૂર પડે છે, એનો જવાબ આવી ગયો. પ્રક્રિયા તો તમારે લખવી જ પડશે, પ્રમાણિત સંબંધ. આ નીચેનો પોર્શન છે ને, અથવામાં બીજી એક રીત પણ તમને શીખવાડું. આ રીત પણ પાઠ્યપુસ્તકમાં ઉપયોગમાં લીધેલી છે લોકોએ, આપણી ટેક્સ્ટબુકમાં. પ્રમાણિત સંબંધ શું સૂચવે છે? 16 ગ્રામ મિથેન હોય તો 44 ગ્રામ CO2 ઉત્પન્ન થાય, અથવા 44 ગ્રામ CO2 માટે 16 ગ્રામ મિથેનની જરૂર પડે. હવે આપણો પ્રશ્ન રકમમાં શું છે? 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા મિથેનની જરૂર પડે? તો અમે શું કરું? જોજો અહીંયા ઉપરની પ્રક્રિયા પરથી, એટલે આ પ્રક્રિયા પરથી 22 ગ્રામ CO2 સાથે જરૂરી મિથેનનું દળ, જે આપણે પ્રશ્ન શોધવાનો છે, પ્રશ્નમાં પૂછ્યું છે 22 ગ્રામ CO2 સાથે જરૂરી મિથેનનું દળ ઇઝ ઇક્વલ ટુ જે રકમમાં આપ્યું છે ને 22 ગ્રામ CO2, એને મેં અહીંયા ઉપર મૂક્યું અંશમાં, 22 ગ્રામ CO2. હવે આપણે શોધવાનું શું છે? મિથેનનું દળ. એટલે મિથેનના દળને મેં રકમ પરથી લીધી. મિથેનના દળને રકમમાં કેટલું છે? રકમમાં શું આપણે તત્વયોગ મિતિ પરથી મિથેનનું દળ કેટલું છે? 16 ગ્રામ. એટલે અહીંયા 16 ગ્રામ મિથેન. તત્વયોગ મિતિ પરથી CO2નું દળ કેટલું છે? 44 ગ્રામ. એટલે નીચે લખ્યું 44 ગ્રામ CO2. કેમ છેદમાં CO2 રાખ્યું? કે CO2 ઉડી જશે, ગ્રામ ઉડી જશે. 22/44 એટલે 2 વડે અહીંયા ભાગ ચાલશે. 16/2 8 ગ્રામ મિથેન બચશે. એટલે આટલી જરૂર પડવાની. એટલે આ ફેક્ટર ક્યાંથી આવ્યું ખબર પડી ને? 16 ગ્રામ મિથેનના છેદમાં 44 ગ્રામ CO2 ક્યાંથી આવ્યું? આ જે ફેક્ટર છે ક્યાંથી આવ્યો? તત્વયોગ મિતિ પરથી. અને 22 ગ્રામ CO2 ક્યાંથી આવ્યું? રકમ પરથી. એટલે આ એક રીત પણ આપણે વાપરીએ. હજી એક દાખલો જોઈએ ટેક્સ્ટબુકનો જ આપણે આ રીતનો. હવે પ્રશ્ન જોઈએ આપણે ટેક્સ્ટબુકનો, એક્સરસાઇઝનો, સ્વાધ્યાયનો 1.36મો પ્રશ્ન. રકમ છે પ્રયોગશાળામાં મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે કે MnO2ની પ્રક્રિયા જલીય HCl, જલીય હાઇડ્રોક્લોરિક એસિડ સાથે નીચે પ્રમાણેની પ્રક્રિયા થાય છે અને ક્લોરીન વાયુ બનાવવામાં આવે છે, Cl2 ગેસ બનાવવામાં આવે છે. 4HCl aqueous એટલે જલીય HClનું દ્રાવણ વત્તા MnO2 સોલિડ gives 2H2O liquid plus MnCl2 aqueous plus Cl2 ગેસ. રકમમાં અહીં પ્રક્રિયા આપી દીધેલી છે, એટલે આપણે સંતુલિત પ્રક્રિયા છે આખી. આ થઈ ગઈ એક પ્રક્રિયા જેને આપણે ધ્યાનમાં લેવાની છે. અને રકમમાં હજી વાત બીજી શું પૂછી છે? 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે MnO2નો જો 5 ગ્રામ દળ લીધેલું હોય વજન, તો તેની સાથે કેટલા ગ્રામ HClની પ્રક્રિયા થશે. એટલે બે પ્રક્રિયકોની જ વાત છે, નિપજનું કશું ઉલ્લેખ નથી અહીંયા. હા, પણ પ્રક્રિયકમાં તમે જુઓ HClના 4 મોલ, MnO2નો 1 મોલ વપરાય છે. બરાબર છે. મેંગેનીઝનો પરમાણુભાર રકમમાં નથી આપ્યો, કેમ કે MnO2નો અણુભાર શોધતી વખતે મેંગેનીઝનો પરમાણુભાર જોઈશે. એનો પરમાણુભાર છે 55. હું ફરીથી પ્રક્રિયા લખું છું. 4HCl વત્તા MnO2 gives 2H2O વત્તા MnCl2 વત્તા Cl2 ગેસ. આ પ્રક્રિયા આપણને શું સૂચવે છે? કે 4 મોલ HCl તમે લીધેલા હોય તો 1 મોલ MnO2 જરૂર પડે, જેને આપણે કહીશું પ્રમાણિત સંબંધ, સ્ટાન્ડર્ડ રિલેશન.
પ્રમાણિત સંબંધ તત્વયોગમિતિ પરથી 4 મોલ HClનું દળ કેટલું હોય? 1 મોલ HClનું દળ કેટલું? એના અણુભાર જેટલું. HClનો અણુભાર કેટલો? હાઇડ્રોજનનો પરમાણુભાર વત્તા ક્લોરીનનો પરમાણુભાર. હાઇડ્રોજનનો પરમાણુભાર 1, ક્લોરીનનો પરમાણુભાર 35.5, એટલે HClનો અણુભાર થશે 36.5 ગ્રામ પ્રતિ મોલ. 1 મોલ HClનું વજન 36.5, 4 મોલ HClનું વજન 4 ગુણ્યા 36.5 બરાબર, એટલે 73 ટુ ઝા 146, એટલે 146 ગ્રામ HCl જો હોય તો એની સાથે MnO2ના કેટલા મોલ? 1 મોલ. 1 મોલ MnO2નો વજન એના અણુભાર જેટલું. મેંગેનીઝનો પરમાણુભાર 55, ઓક્સિજનનો પરમાણુભાર 16 અને 16 દુની 32, એટલે 55 વત્તા 32 કરશો, 55 વત્તા 32 87 થશે, બરાબર ને? 55 વત્તા 32 87, એટલે 1 મોલ MnO2નું વજન કેટલું બેટા? 87 ગ્રામ MnO2. હવે તમે ત્રિરાશિ મૂકી શકો છો કે 87 ગ્રામ MnO2 સાથે 146 ગ્રામ HClની જરૂર પડે તો 5 ગ્રામ MnO2 સાથે કેટલા? ખ્યાલ આવે છે? અહીં પ્રક્રિયા પરથી, પ્રક્રિયાની તત્વયોગમિતિ પરથી કહી શકાય કે 87 ગ્રામ MnO2 સાથે 87 ગ્રામ MnO2 સાથે જરૂરી HClનું દળ 146 ગ્રામ, તો 5 ગ્રામ MnO2 સાથે જરૂરી HClનું દળ કેટલા? તો 5 ગ્રામ ગુણ્યા 146 છેદમાં 87, 5 ગુણ્યા 146 અને ગુણ્યા એના ભાગમાં 87, આ ભાગાકાર કરો, કેટલો જવાબ આવે જોઈએ. 5 ગુણ્યા 146 ભાગ્યા 87, 8.39 ગ્રામ HClની જરૂર પડે. ત્યારબાદ આપણે આગળની થિયરી જોઈએ, સીમિત પ્રક્રિયક, અને પછી સીમિત પ્રક્રિયકને આધારે દાખલાઓ જોઈએ. સીમિત પ્રક્રિયકને અંગ્રેજીમાં કહેવાય છે લિમિટિંગ રિએજન્ટ. લિમિટિંગ રિએજન્ટ મતલબ લિમિટ કરે, રોકી નાખે એવો પ્રક્રિયક, પ્રક્રિયાને રોકે તેવો પ્રક્રિયક. પહેલાં આપણે તેની વ્યાખ્યા જોઈ લઈએ, પછી 1-2 ઉદાહરણ જોઈએ. ઘણી વખત રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ત્યારે હાજર રહેલા પ્રક્રિયકોનો જથ્થો સમતોલિત પ્રક્રિયા એટલે કે બેલેન્સ પ્રક્રિયાની ગણતરી પ્રમાણે હોતા નથી. કેટલીક વખત એવું થાય કે રાસાયણિક પ્રક્રિયામાં એવું સૂચવે છે, જેમ કે મિથેનનું દહન થાય ત્યારે 1 મોલ મિથેનની સાથે 2 મોલ O2 એટલે કે 2 ગુણ્યા 32 64 ગ્રામ O2 જોઈએ. પણ જો આપણે O2નો જથ્થો ઓછો લીધો હોય તો, O2નો જથ્થો 64 ગ્રામની બદલે ઓછો લીધો હોય તો મિથેન પડી રહે. મિથેનનો જથ્થો 16ની બદલે 64 ગ્રામ O2 પણ લીધા, 16 ગ્રામ મિથેનની બદલે 8 ગ્રામ મિથેન લીધા હોત તો મિથેન બધો વપરાઈ જાત, O2 પડી રહેતો. મતલબ બેમાંથી કોઈ એક પ્રક્રિયક જરૂરિયાત કરતાં ઓછો લીધો હોય તો જે ઓછો લીધો એ તો સંપૂર્ણ વપરાઈ જાત, પણ બાકીનો પ્રક્રિયક બચી રહેતો, પ્રક્રિયા થયા વગરનો બચી રહેતો. તો જે પ્રક્રિયક સંપૂર્ણ વપરાઈ જાય અને જેના લીધે બાજુવાળો રહી જાય તેને કહેવાય સીમિત પ્રક્રિયક. વ્યાખ્યા સમજીએ. આ વખતે જે પ્રક્રિયકની માત્રા ઓછી હોય અને તે સંપૂર્ણ વપરાઈ જાય અને તેને કારણે પ્રક્રિયા અટકી જાય તેવા પ્રક્રિયકને કહેવાય છે સીમિત પ્રક્રિયક. ખ્યાલ આવે છે બાળકો? નાના હતા ત્યારે એક પ્રયોગ આવતો હતો કે એક મીણબત્તીને સળગાઈ, ખુલ્લી રાખી, ઓપનમાં મૂકી તો એ સળગે છે. પણ જો એ મીણબત્તી ઉપર તમે સળગતી મીણબત્તી ઉપર ઊંધો ગ્લાસ મૂકી દો છો કાચનો, તો શું થાય છે? એ મીણબત્તી ઓલવાઈ જાય છે. કેમ? કેમ કે મીણબત્તીને મળતો જે ઓક્સિજન હતો તે ઓક્સિજનનો પુરવઠો આપણે શું કર્યો? ઓછો કરી નાખ્યો, બંધ કરી નાખ્યો.
મીણબત્તીમાં મીણ એટલે કે હાઇડ્રોકાર્બન તો છે જ, હાઇડ્રોકાર્બન એક પ્રક્રિયક છે, O2 એક પ્રક્રિયક છે. હાઇડ્રોકાર્બન વત્તા O2 દહન ક્રિયા થયું, ગીવ CO2 વત્તા H2O. તો હાઇડ્રોકાર્બનની સાથે જે O2 છે એ O2 જરૂરિયાત કરતાં જો ઓછો લીધો હોય તો હાઇડ્રોકાર્બન ત્યાં રહે અને દહનની પ્રક્રિયા શું થઈ ગઈ, અટકી ગઈ. એટલે જે તમે મીણબત્તીને ઉપર કાચનો ગ્લાસ ઊંધો વાળ્યો ને એ વખતે ઓક્સિજન તમે શું કીધો, ઓક્સિજન શું કર્યો, સપ્લાય સ્ટોપ કરી નાખ્યો. એટલે ઓક્સિજનને ઓછી માત્રામાં લીધો. તો એ પ્રક્રિયામાં O2 કેવો થયો, સીમિત પ્રક્રિયક. જો ઊંધો ગ્લાસ વાળ્યો હોય ને તો, જો તમે પૂરતા પ્રમાણમાં પ્રોવાઈડ કર્યો હોય તો કંઈ પ્રોબ્લેમ નથી. ઠીક છે. હવે આ ઉદાહરણ લઈએ આપણે. મિથેન વત્તા O2 વાળું જે કેસ છે આ તો સ્ટાન્ડર્ડ રિલેશન છે. પ્રશ્ન એ છે કે જો 16 ગ્રામ મિથેન અને 32 ગ્રામ O2 પ્રક્રિયા કરે તો કેટલા ગ્રામ CO2 ઉત્પન્ન થાય અને આ પ્રક્રિયામાં કોણ સીમિત પ્રક્રિયક છે. તો કેટલીક નોટો હું વિચારે ખબર છે, બહુ શોર્ટકટ, લોકો શોર્ટકટમાં ટેવાયેલા છે એટલે વિચારે 32 અને 16માં ઓછું કોણ, 16. અલા ભાઈ, હું શું બોલું છું, જરૂરિયાત કરતાં ઓછા લીધેલા છે. એટલે 16 ગ્રામ મિથેનની સાથે કેટલા ગ્રામ O2 જોઈએ, 64 ગ્રામ O2. અને 64ના બદલે આપણે લીધા કેટલા છે, 32 ગ્રામ O2. એટલે જરૂરિયાત કરતાં O2 ઓછા લીધા છે, મિથેન નહીં. ખ્યાલ આવે છે ને બાળકો? 64 ગ્રામ મિથેનનો મિનિંગ થાય 1 મોલ મિથેન અને 32 ગ્રામ O2નો મિનિંગ થાય 1 મોલ O2. તો જો તમે 2 મોલની બદલે 1 મોલ O2 લો તો કેટલા મોલ મિથેન વપરાઈ જાય, એનાથી અડધા. સમજણ પડે છે? 2 મોલ O2 લીધા હોય તો એનાથી અડધા મોલ, 1 મોલ મિથેન વપરાય. હવે 2ના અડધા 1 મોલ O2 લીધા હોય તો અહીંયા 0.5 મોલ, 1ના અડધા 0.5 મોલ મિથેન વપરાય. મેં તમને કીધેલું ખબર છે લાસ્ટ વિડીયોમાં કે જો કોઈ એકને તમે અડધું કરશો બધું અડધું કરવું પડશે. મતલબ મિથેન O2ના મોલ 1 લો તો આનો 1/2 લેવો પડે, 1/2 જરૂર પડે. પણ આપણે લીધેલો છે 1 મોલ, કંઈ વાંધો નહીં, વધારે લીધો છે. આમાંથી 0.5 મોલ મિથેન પ્રક્રિયા કરશે અને 0.5 મોલ મિથેન પ્રક્રિયા થયા વગરનો પડી રહેશે અને 1 મોલ O2 સંપૂર્ણ વપરાઈ જશે. માટે અહીં O2 શું થયો કહેવાશે, સીમિત પ્રક્રિયક. O2 શું થયો બેટા, સીમિત પ્રક્રિયક. અને 2 મોલ O2 હોય તો 1 મોલ CO2, 44 ગ્રામ CO2 ઉત્પન્ન થાય છે. તો 1 મોલ O2 વડે 22 ગ્રામ CO2 ઉત્પન્ન થાય. બરાબર છે? ખ્યાલ આવે છે બેટા? અહીંયા કોણ સીમિત પ્રક્રિયક છે, ઓક્સિજન. ખાલી 16 અને 32 અહીંયા 16 ઓછા જોઈને ભૂલથી મિથેન લખી નાખતા નહીં. શું જોવાનું કે પ્રક્રિયાના સ્ટાન્ડર્ડ રિલેશનમાં 16 ગ્રામ મિથેન અને 64 ગ્રામ O2 જોઈતા હતા. પણ આપણા પ્રશ્નમાં 64ના બદલે લીધા કેટલા, 32 ગ્રામ લીધા. મતલબ ઓક્સિજનને જરૂરિયાત કરતાં કેવા લીધા, ઓછા લીધા. એનો મતલબ ઓક્સિજન શું છે, સીમિત પ્રક્રિયક છે. O2 શું છે બેટા, સીમિત પ્રક્રિયક. આ દિમાગમાં બેસવું જોઈએ. આના આધારે હું તમને 2 થી 3 ઉદાહરણના અને ચોપડીના સ્વાધ્યાય દાખલાઓ ગણાવું છું. ઓટોમેટિક ક્લિયર થઈ જશે આ ટોપિક. ખૂબ જ ધ્યાનથી સમજજો.